નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા આમોદ બાદ આજે જંબુસરમાં એન્ટ્રી. યાત્રામાં ચૈતર વસાવાની મનસુખ વસાવાને સલાહ. મનસુખ દાદાની તબિયત સારી રહેતી નથી, દાદાએ રિટાયર્ડ થવું જોઈએ, જણાવ્યું ચૈતર વસાવાએ. મોદી 3.0 માં ભરૂચ જિલ્લાની જનજનની સરકાર પાસે આશા અપેક્ષા જાણવા વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ. લોકોની સરકાર મોદી સરકાર પ્રજા દ્વારા એકત્ર કરેલા સૂચનો પૂર્ણ કરે એ વિકસિત ભારત સંકલ્પ પત્રની નેમ. ભરૂચ ભાજપા લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024ની પત્રકાર પરિષદ યોજાઈ. ભરૂચ જિલ્લામાં ખેડૂતો બાદ શિક્ષકો આંદોલનના માર્ગે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત 11 માંગણીઓ મુદ્દે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર. સરકારી કર્મચારીઓએ શટડાઉન પેન ડાઉન કાર્યક્રમ આપ્યો. આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રાનું ભરૂચના આમોદનગર સહિત વિવિધ ગામોમાં કાર્યકરો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. લોકસભાની ચૂંટણીના પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાભિમાન યાત્રા આમોદના તિલક મેદાનમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કર્યું. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યોમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા હવે વડીલ થઈ ગયા છે, માટે એમને રિટાયર્ડ કરવા જોઈએ. જ્યારે ભાજપ દ્વારા મને અને મારા પરિવારને જેલમાં મોકલી આપેલ અને મને ધાકધમકી આપેલ કે તમે અમારી સાથે આવી જાઓ, પરંતુ મેં કહ્યું કે તમારે મારી ઉપર જે પદ્ધતિ અપનાવી હોય તે અપનાવી લો, લેકિન મેં ઝૂકુંગા નહીં, એમ પુષ્પા ફિલ્મના ડાયલોગનો ઉપયોગ કરી હાજર લોકોને ઉત્સાહિત કર્યા હતા. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે. ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે. ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ મનસુખ દાદાની ઉંમર થઈ ગઈ છે, તેઓને આરામ આપવાની જરૂર છે તેવા આપેલા નિવેદનમાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને તેઓની સાથે દોડ લગાવવા પણ ચેલેન્જ આપી દીધી હતી. ભાજપના 7મી ટર્મના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા જીતી શકે તેમ નહીં હોવાથી હવે આવા પ્રકારની આક્ષેપબાજી કરી રહ્યો હોવાની પ્રતિક્રિયા આપી હતી. સાથે જ તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવા સાથે તેઓની આખી દિનચર્યાનો ચિતાર આપ્યો હતો. ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે. આજે 6 મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી. હું નિત્યકર્મ પ્રમાણે 6 વાગે જાગી જાઉં છું, 1 કલાક વોકિંગ સવારે કરું છું, સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું, ભગવાનની આરાધના કરું છું, જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જાઉં છું. તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય, લોકસંપર્કનો અભિયાન મારો હોય, એ પ્રકારે સાંજે રાત્રે 9-10 વાગે આવું છું, છતાં પણ હું થાકતો નથી. રાત્રે પણ 11-12 વાગ્યા સુધી લોકો મને મળવાવાળા આવે છે, બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે. લોકોના હું કામ કરું છું, લોકોના પ્રશ્નો સાંભળું છું, એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે. આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે, એ તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ, કોણ આગળ વધારે દોડે છે. કોંગ્રેસના આગેવાનો બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મિટિંગ ભરૂચમાં યોજાઈ હતી. આગામી દિવસોમાં જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અમારી સાથે પ્રચારમાં આવશે અને રાહુલજીની યાત્રા પણ તૈયારીમાં છે. તેઓ આગામી દિવસોમાં અમારી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાશે. જે રીતે ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે, ધર્મની નામની રાજનીતિ ચાલે, જાતિ પર રાજનીતિ ચાલે, એના વિરોધમાં અમારી આ સ્વાભિમાન યાત્રા છે અને ખૂબ સારા લોકોનું સમર્થન મળી રહ્યું છે. ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું, ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ, બધાની દુઆઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું, એ અમને આશા પણ છે.
આપની સ્વાભિમાન યાત્રા આજે બુધવારે 13મા દિવસે જંબુસર ખાતે આવી પહોંચતા આપ કોંગ્રેસના આગેવાન પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, પ્રભુદાસ મકવાણા સહિતના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને યાત્રામાં જોડાયા હતા, જે યાત્રા જંબુસરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રજાના ભાજપ સરકાર પાસે આશા, અપેક્ષા અને સૂચનો જાણવા આજથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદનું ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજન કરાયું. ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024ની પત્રકાર પરિષદ પૂર્વ ગૃહમંત્રી અને ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નીરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ, વિનોદ પટેલ, સંયોજક ધર્મેશ મિસ્ત્રી સહિત સંગઠનના હોદ્દેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા. વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અંગે પ્રદીપસિંહ જાડેજાએ ચિતાર આપ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 26 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્તરે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ કરાવ્યો હતો, જેમાં દેશના 1 કરોડ લોકોના ત્રીજી વખત બનનારી મોદી સરકાર પાસે શું અપેક્ષાઓ, સૂચનો છે તે એકત્ર કરી સંકલિત કરાશે. ભાજપ મોદી સરકાર 2024ના તેઓના ચૂંટણી ઢંઢેરામાં આ ઘોષણાપત્રો જાહેર કરશે અને ત્રીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ 5 વર્ષમાં તેને પૂરા કરવા કાર્યરત રહેશે. ગુજરાતમાં આ અભિયાન પ્રદેશ પ્રમુખ CR પાટીલે આરંભ કરાવ્યો હતો, જેમાં 15 લાખ પ્રજાના સૂચનો એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્રનો પ્રારંભ કરાવતા પ્રદીપસિંહ જાડેજાએ LED રથ, સૂચનો મોકલવા 9090902024 નંબર, જાહેર સ્થળોએ સૂચન પેટીઓ તેમજ નમો એપ વિશે માહિતી આપી. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ પણ અભિયાન હેઠળ એકત્ર કરાયેલ જનજનના સૂચનો પર મોદી સરકાર કામ કરી આશા, અપેક્ષા પરિપૂર્ણ કરશે તેમ જણાવ્યું હતું. પત્રકારો સાથેની બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી, જિલ્લા પ્રમુખ સાથે 7મી ટર્મમાં ભાજપના ઉમેદવાર એવા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તેઓના સૂચનો લખી સૂચના પેટીમાં નાખી અભિયાનનો આરંભ કરાવ્યો. તેઓના સૂચનોમાં જિલ્લાના જનજનના મહત્વના પ્રશ્નો, કામો સાથે રાજ્ય અને દેશના કામોનો પણ સમાવેશ થાય છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બનતી આ ત્રીજી વારની સરકારમાં સામાન્ય પ્રજા પણ પોતાના સૂચન મોકલી શકે એના માટે સૌથી પહેલાં 9090902024 ઉપર પોતે મિસ કોલ કરી અને 30 સેકન્ડમાં પોતાના સંકલ્પ પત્રના સૂચનો આપી શકે છે. ઈમેલ સંકલ્પપત્ર 2024@bjpgujarat.org એના ઉપર સૂચનો આપી શકે છે. આ ઉપરાંત જે આ પેટી મૂકવામાં આવી છે એ સંકલ્પ પત્ર એકત્રીકરણની પેટીની અંદર પોતાના સૂચનો આપી શકે છે. નરેન્દ્ર મોદી એપ ઉપર પોતાના સૂચન આપી શકે છે અને આ ઉપરાંત સમગ્ર લોકસભામાં વિકસિત ભારત મોદીની ગેરંટી એ વિડીયોમાં તમારા ક્ષેત્રની અંદર આવે, તમારા વિસ્તારમાં આવે, એ માધ્યમથી પણ તમે તમારા સૂચનો આપી શકો છો. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત 11 માંગણીઓને લઈ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટડાઉન પેનડાઉન કાર્યક્રમ યોજાયો. રાજ્યભરમાં સરકારી કર્મચારીઓ સરકાર સામે જૂની પેન્શન યોજના સહિતના વિવિધ પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, જેમાં શિક્ષકો દ્વારા અલગ અલગ કાર્યક્રમો થકી સરકાર સામે આંદોલન કરાઈ રહ્યું છે. તેમ છતાં સરકાર દ્વારા જૂની પેન્શન યોજના લાગુ નહીં કરવામાં આવતા શૈક્ષણિક સંઘ ભરૂચ જિલ્લા સંયુક્ત મોરચા દ્વારા તમામ શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં નહીં આવતા આજરોજ પોતાની ફરજ પર હાજર રહી પેન ડાઉન, ચોક ડાઉન તેમજ ઓનલાઈનની કામગીરીનો બહિષ્કાર કરાયો હતો અને મતદાનનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં દરેક કર્મચારીએ પોતાની પડતર માંગણીની પ્રમાણે વોટ કર્યા હતા.
ભરૂચ જિલ્લામાં આજે દરેક શાળામાં મતદાન કાર્યક્રમ યોજાયો હતો. દરેક શાળામાં મતદાન પેટી સંઘ દ્વારા ફેરવવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી 11 પડતર માંગણીઓ મુદ્દે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે આચારસંહિતા સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. આજરોજ રાજ્યના તમામ કર્મચારીઓ જૂની પેન્શનની યોજના માટે ઓપીએસ માટે પેનડાઉન, ચોકડાઉન તેમજ ઓનલાઈન કામગીરીના બહિષ્કારમાં જોડાયા છે. સરકારશ્રીને અમે વારંવાર વિનંતી કરી છે, વારંવાર આંદોલન કર્યા છે, તેમ છતાંય જૂની પેન્શન સ્કીમ ઓપીએસ માટે અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ના છૂટકે અમારે આ પેનડાઉનનો કાર્યક્રમ આપવો પડેલો છે. કર્મચારીઓ પોતે હાજરી આપે પરંતુ એ એમની પોતાની કોઈ કામગીરી આજે કરશે નહીં અને મોટા ભાગના કર્મચારીઓ આજે આ આંદોલનમાં જોડાયા છે. આખા જિલ્લામાંથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભરૂચના મહેમાન બનશે. તેઓના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. ભરૂચ લોકસભાની ચૂંટણીની તૈયારીઓની જાહેરાત થાય તે પહેલા ભરૂચમાં નવનિર્મિત ભોલાવ ડેપોનું ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત જિલ્લામાં વિકાસના અનેક કામોના ભૂમિપૂજન તેમજ લોકાર્પણ પણ કરવામાં આવશે. ભોલાવ ડેપોની સામે આવેલા દૂધધારા ડેરીના મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભોલાવ ડેપો ઉપર રોજની 900 કરતાં વધારે એસટી બસોની અવરજવર રહેશે, જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે અને તેમને નર્મદા ચોકડી કે જાડેશ્વર ચોકડી સુધીનો ધક્કો ઓછો થઈ જશે. ભોલાવ ડેપો 45 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ભોલાવ ડેપોના લોકાર્પણ બાદ શહેરમાં 2 એસટી ડેપો કાર્યરત થશે. તે સાથે જ ભરૂચ જિલ્લામાં રોડ, રસ્તા, આરોગ્યના સેન્ટરો સહિતના 200 કરોડથી વધુના કામગીરીઓની લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે. ત્યારે આજરોજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ એસપી મયુર ચાવડા સહિત અધિકારીઓએ કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તારીખ 7/3/2024 ના રોજ ગુજરાતના મોદી અને મક્કમ મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એમને આવકારવા થનગની રહ્યા છે. 7 તારીખે 3 કલાકથી ભરૂચમાં એમનું આગમન છે, તો ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે એમનો સહ સ્વીકાર છે અને સૌ નગરજનોને આ કાર્યક્રમમાં દૂધધારા ડેરીના સ્થળ પર પધારવા હાર્દિક આમંત્રણ છે. ભરૂચમાં 2 સ્થળોએ નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને સહાયનું વિતરણ કરાયું. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે જોડાઈ ગુજરાતભરની 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય આપી હતી. જે અંતર્ગત વાગરા વિધાનસભામાં આવતા ગામોની મહિલાઓને ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે મહિલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, વાગરા મામલતદાર દર્શના પટેલ સહિત અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. મને કહેતા આનંદ થાય કે આ દેશના વડાપ્રધાને બહેનો માટે પહેલી વાત કરીએ તો એમને પ્રોપર્ટી લેવી હોય તો 50% સ્ટેમ્પ ડ્યુટી માફ કરવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું કે બહેનોના નામે થાય તો માફ, નહીં તો માફ નહીં. મિત્રો, આવું ક્યારે પણ બહેનો આવું ક્યારે પણ થયું નથી. નરેન્દ્ર મોદીજીએ કહ્યું કે જેને આ લાભ લેવો હોય એના નામે ઘર થાય, બહેનોના નામે આ યોજના નરેન્દ્ર મોદીજીએ કરી. દિવસ એટલા માટે જરૂરી છે અને વેદોમાં પણ એટલા માટે આટલું સારું કહેવાયું છે કે પુરુષોને ભગવાને બાહ્ય તાકાત, સ્ટ્રેન્થ આપી છે, આ બાહ્ય શક્તિઓ આપી છે, જ્યારે સ્ત્રીઓને આંતરિક શક્તિઓ આપી છે. જ્યારે આટલો સ્ટ્રોંગ, આટલો મજબૂત પુરુષ જ્યારે નાસીપાસ થઈ જાય, ટેન્શનમાં આવી જાય, ત્યારે એની સૌથી મોટી તાકાત એની પત્ની, એની બહેન, એની પુત્રી બને છે. એની મોટામાં મોટી હિંમત એની પત્ની છે, એની પુત્રી છે, એની બહેન છે. એટલે સ્ત્રીઓને જે આંતરિક શક્તિ આપી છે ને એ પોતાના કુટુંબને જોડી રાખવા માટે. એટલે જ્યારે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના કુટુંબમાં આવી પરિસ્થિતિ આવે ત્યારે આ બહેનો, આ બધી જ બહેનો છે જે પોતાના પરિવારને સાચવી રાખે છે.
તો એટલા માટે જ તમે આજે તમારી સફળતાના પહેલા પ્રકરણ જ્યારે માંડ્યા છે, સખી મંડળમાં જોડાયા છો, સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ લીધો છે અને પોતાના કુટુંબને સક્ષમ બનાવવા માટે આટલા પ્રયત્નશીલ છો, ત્યારે ખરેખર તમે વંદનીય છો. સાહેબે સાચું જ કીધું કે સાહેબ પણ આટલા બીમાર હતા છતાં બોલવાની તાકાત તમે બધાએ જ આપી છે. જોઈએ તો આખા નેશનલ લેવલ પર જે ખરા અર્થમાં સ્ત્રી શક્તિ જે આપણી જે આખી બેકબોન છે સિસ્ટમની, એના વંદનને લઈને આ એક મેજર ઇવેન્ટ થયો છે અને આપણા આખા જિલ્લામાં 5 જગ્યાએ આ કાર્યક્રમ થઈ ગયો છે. ત્યારે આ અદ્ભુત કાર્યક્રમ માટે હું અહીંયાના અમારી ટીમને અને પદાધિકારીશ્રીઓ તમામને હું અભિનંદન આપું છું. અને આજે આ કાર્યક્રમ થકી આપણે ઘણી વસ્તુઓને યાદ કરવાની છે, ઘણી વસ્તુઓને આપણે જોવાની છે, અને ઘણી વસ્તુઓની અંદર આપણે કેટલું ઇન્ટરવેન્શન કરી શકીએ, કેટલું રિઝલ્ટ લાવી શકીએ, એના પણ પ્રણ લેવાના છે. મિત્રો, આ છેલ્લા ઘણા સમયથી આપણે જયારે એક એક સ્કીમને જોઈ રહ્યા, PMAY જેવી સ્કીમમાં પણ જ્યારે આવાસ એક મહિલાના નામે થાય છે ત્યારે મહિલાને કેટલો બેનિફિટ છે એ ફક્ત એક લાભાર્થી જ્યારે સમજે ત્યારે આપણને ખબર પડે. આ સાથે જ ભરૂચ વિધાનસભાનો કાર્યક્રમ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો, જેમાં મહિલાઓને સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની 182 જેટલી વિધાનસભાઓમાં એક સાથે આ પ્રકારે આજે મહિલા સંમેલનનું આયોજન થયેલું છે. 13,000 જેટલા ગુજરાતના સ્વસહાય જૂથોને 1,30,000 જેટલી બહેનોને 250 કરોડ રૂપિયાથી પણ વધારાની સહાયના ચેક વિતરણ કાર્યક્રમમાં રાજ્ય સરકારની અને ભારત સરકારની મહિલાઓના વિકાસ માટેની યોજનાઓની ચર્ચા આજે આપણી વચ્ચે પ્રધાનમંત્રી કરવા જઈ રહ્યા છે. ભરૂચ તાલુકા પંચાયત સભ્યએ ડીડીઓને રજૂઆત બાદ પણ જોખમી હોડીઘાટ ધમધમતો રહ્યો છે. ભરૂચના બામણિયા ઓરપટાર હોડીઘાટથી સામે પાર્ક તરસાલીમાં ક્ષમતા કરતાં વધુ લોકોને નાવડીમાં જોખમી રીતે લઈ જવાતો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણના સવાલપત્રો પણ તંત્ર સામે ઊભા થઈ રહ્યા છે. ભરૂચ તાલુકાના ઝનોરમાં ચાલતા ગેરકાયદેસર બામણિયા ઓરપટાર હોડીઘાટ અંગે જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા પંચાયતના મહિલા સભ્ય નીતાબેન માછીએ આવેદનપત્ર આપ્યા બાદ પણ તંત્રએ આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ હોડીઘાટ ચલાવતા કમલેશ માછીએ બચાવમાં સફાઈ આપી હતી કે આ જે હોડીઘાટ પર બોટ ચાલી રહી છે તે તેઓની નથી. વધુમાં મહિલા સભ્યએ જે રજૂઆતો કરી છે તે અધિકારીઓ પર દબાણ લાવવા અને તેમની સામે દ્વેષભાવે કાર્યવાહી કરાઈ હોવાની વાત છે. હકીકત ગમે તે હોય પણ હોડીઘાટથી જોખમી રીતે લોકો અને બાઇકોની હેરફેર થઈ રહી છે. નાવડીમાં કમાઈ લેવાની લાલચે ઘેટા બકરાની જેમ વધુ લોકોને ક્ષમતા કરતાં બેસાડવામાં આવી રહ્યા છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ લેશે તેવા સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે. આ અંગે જિલ્લા પંચાયત પણ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી ગેરકાયદેસર ચલાવાતા જોખમી હોડીઘાટ બંધ કરાવે તેવી માંગ ઉઠી છે. ગુજરાત પ્રજાપતિ મહિલા સંગઠન ભરૂચ દ્વારા મહિલા અધિવેશન અને 15મું વાર્ષિક મહિલા અધિવેશન યોજાયું. ભરૂચની રૂમટા સ્કૂલ સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે ગુજરાત પ્રજાપતિ મહિલા સંગઠન ભરૂચ દ્વારા મહિલા અધિવેશન અને 15મું વાર્ષિક મહિલા અધિવેશન મળ્યું, જેમાં દીપ પ્રાગટ્ય કરી અધિવેશનને ખુલ્લું મૂકવામાં આવ્યું. આમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અધિવેશનમાં ઉષાબેન પ્રજાપતિ, કૈલાશબેન પ્રજાપતિ, નલિનીબેન દલાલ, નલિનીબેન દલવાડી, જયાબેન દલવાડી, પુષ્પાબેન દલવાડી તેમજ અલ્પાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત તારીખ 10મી માર્ચના રોજ સ્વાસ્થ્ય અંગે લોકજાગૃતિ નિમિત્તે મેરેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 5મી જાન્યુઆરી 2025ના રોજ હરિપ્રબોધમ પરિવાર દ્વારા હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે યુવા મહોત્સવને લઈ તારીખ 22મી જાન્યુઆરીના રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે તારીખ 10મી માર્ચના રોજ સ્વાસ્થ્ય અંગે લોકજાગૃતિ નિમિત્તે મેરેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેરેથોન રેલીમાં હાલ સુધીમાં 1100 લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. ત્યારે આ મેરેથોનમાં જોડાવવા જણાવવામાં આવ્યું છે.
ભારત પેટ્રોલિયમ અને નબીપુર સાર્વજનિક હોસ્પિટલ દ્વારા ડ્રાઈવર અને ક્લીનરોનો સ્વાસ્થ્ય ચેકઅપ કેમ્પ યોજાયો. નબીપુર સ્થિત નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સહયોગથી દયાવાન યુપી હોટલ ખરોડ ખાતે ટ્રક ચાલકો અને ક્લીનરો માટે સ્વાસ્થ્ય ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં નબીપુર હોસ્પિટલના ડોક્ટર જિગીશા ચોકસીએ સેવાઓ આપી હતી અને ટ્રક ચાલકો તથા ક્લીનરોનું હેલ્થ ચેકઅપ કરી નિદાન કરી દવાઓ તેમજ માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પમાં નબીપુર હોસ્પિટલનો સ્ટાફ અને ભારત પેટ્રોલિયમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરસીસી ભરૂચ દ્વારા કરાઓકે સંગીત ગીત સ્પર્ધા યોજાઈ. ભરૂચ શહેરમાં આવેલ રોટરી હોલ ખાતે આરસીસી ભરૂચ દ્વારા કરાઓકે સંગીત ગીત સ્પર્ધા યોજાઈ હતી, જેમાં આરસીસીના 12 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ સ્પર્ધામાં જગદીશ સેડાલા પ્રથમ ક્રમે, મનોજ સોલંકી દ્વિતીય, જ્યારે ડોક્ટર ઝૈનુદ્દીન સૈયદ તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે સુકેતુ ઠાકર અને અલય મોદીએ સેવાઓ આપી હતી. આ સ્પર્ધામાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રિઝવાના જમીનદાર, રોટરી કોમ્યુનિટી કોર્પ્સના પ્રમુખ શૈલેષ દવે, સેક્રેટરી સ્મિતા સોની તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આનંદનગર ઉત્સવ સમિતિ ભરૂચ દ્વારા મહાશિવરાત્રી, બર્ફાની શિવલિંગ અને ભાંગની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના આનંદનગર સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે તારીખ 8મી માર્ચના રોજ સાંજે 6 કલાકે આનંદનગર ઉત્સવ સમિતિ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે બર્ફાની શિવલિંગ અને ભાંગના મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જે ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા શિવભક્તોને નિમંત્રણ પાઠવાયું છે. દુબઈના અબુધાબી ખાતે સ્વામિનારાયણ મંદિરે ભરૂચના રાજપટ ટ્રાવેલ્સના શ્રદ્ધાળુઓ રવાના થયા. ભરૂચના રાજપટ ટ્રાવેલ્સ દ્વારા દુબઈના અબુધાબી ખાતે નિર્માણ પામેલ સ્વામિનારાયણ મંદિરના દર્શનાર્થે આયોજન કરવામાં આવ્યું હતું, જે માટે ભરૂચ રેલવે સ્ટેશનથી શ્રદ્ધાળુઓ જવા માટે રવાના થયા હતા. સફળ યાત્રા બદલ મિત્ર વર્તુળોએ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી હતી. આજે ભરૂચના સ્ટેશન ઉપરથી અમે વિશ્વ પ્રસિદ્ધ મંદિર જે દુબઈમાં બન્યું છે અબુધાબીમાં, એ જોવા માટે સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે જઈ રહ્યા છે. અમારી સાથે રાજકોટ, મુંબઈ, અમદાવાદ, મહેસાણા, સુરત, ભરૂચ, અંકલેશ્વર, ગુજરાતના અલગ અલગ શહેરમાંથી સહેલાણીઓ, પર્વત રસિકો અમારી સાથે આ પ્રવાસમાં જોડાઈ રહ્યા છે. બધાનો આનંદ જબરજસ્ત છે. અમે બધાને આશ્વાસન આપીએ છીએ કે આ પ્રવાસ 100% સફળ થશે જ. અંકલેશ્વરના જીતાલી ગામની ગાર્ડન સિટી ખાતે બાલાજી સેવા સમિતિ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે 8મી માર્ચના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અંકલેશ્વરના ગાર્ડન સિટી સ્થિત C2 કોમન પ્લોટ PP સવાણી સ્કૂલ પાસે આવેલ હનુમાન મંદિરે બાલાજી સેવા સમિતિ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે 8મી માર્ચના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં સાંજે શોભાયાત્રા તેમજ રાત્રે મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 8/3/2024 के दिन महाशिवरात्रि का भव्य आयोजन रखा गया हुआ है, तो आप सबसे निवेदन है कि आप सब 8 तारीख को हमारे मंदिर पर पधार कर हमारे मंदिर को भव्य कीजिए. और मंदिर खुलने का समय सुबह 6 बजे से लेकर रात 11 बजे तक का है, जिसमें दोपहर 4 बजे से लेकर शाम 6 बजे तक बारात निकलेगी शिव जी की, जिसमें आप सब लोग जुड़कर आनंदमय हो जाइए. जिसमें शिव जी के बड़े पैमाने पर रैली निकलने वाली है, जिसमें आप सबका सहयोग की बहुत ज़्यादा ज़रूरत है. फिर शाम 8 बजे से लेकर 9 बजे तक महाआरती का आयोजन किया गया है, जिसमें नासिक ढोल वाले आकर महाआरती करवाएंगे. तो हमें उम्मीद है कि आप हमारे मंदिर पर आकर हमारे मंदिर को धन्य करेंगे. અંકલેશ્વરમાં મહાશિવરાત્રી નિમિત્તે SYG ગ્રુપ દ્વારા ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવથી ગળખોલના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સુધી 11 ફૂટ ઊંચા નંદી ઉપર શિવ પરિવારની શાહી સવારીનું આયોજન કરાયું છે. અંકલેશ્વરમાં મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક સ્થળો ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, ત્યારે SYG ગ્રુપ દ્વારા 14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા ઉપર ભગવાન શિવ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શાહી સવારી ભરૂચી નાકાના રત્નેશ્વર મહાદેવથી ગળખોલના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સુધી આયોજન કરવામાં આવ્યું છે, જે શાહી સવારી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. 800 કિલો વજનની પ્રતિમા સાથેની સવારી સાંજે 5 કલાકે 5 કિલોમીટરના રૂટ પર ફરી ગળખોલની સિદ્ધેશ્વરી સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે. આ શિવજીની સવારીમાં જોડાનાર તમામ શ્રદ્ધાળુઓને પંચમુખી રુદ્રાક્ષનું વિતરણ કરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા આમોદ બાદ આજે જંબુસરમાં એન્ટ્રી. યાત્રામાં ચૈતર વસાવાની મનસુખ વસાવાને સલાહ. મનસુખ દાદાની તબિયત સારી રહેતી નથી, દાદાએ રિટાયર્ડ થવું જોઈએ, જણાવ્યું ચૈતર વસાવાએ.
મોદી 3.0 ભરૂચ જિલ્લાની જનજનની સરકાર પાસે આશા અપેક્ષા જાણવા વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ. લોકોની સરકાર મોદી સરકાર પ્રજા દ્વારા એકત્ર કરેલા સૂચનો પૂર્ણ કરે એ વિકસિત ભારત સંકલ્પ પત્રની નેમ. ભરૂચ ભાજપા લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024ની પત્રકાર પરિષદ યોજાઈ. ભરૂચ જિલ્લામાં ખેડૂતો બાદ શિક્ષકો આંદોલનના માર્ગે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત 11 માંગણીઓ મુદ્દે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર. સરકારી કર્મચારીઓએ શટડાઉન પેન ડાઉન કાર્યક્રમ આપ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.